હેલો ફ્રેન્ડ્સ, આજે આ વિડીયોમાં આપણે ધોરણ 8 ગણિતનું પહેલું ચેપ્ટર સમય સંખ્યાઓનો 7મો ભાગ જોઈશું. સ્વાધ્યાય 1.1ના દાખલા ગણવાનો પ્રયત્ન કરીશું. હવે આપણે સ્વાધ્યાય 1.1 જોઈશું. પહેલો પ્રશ્ન છે, યોગ્ય ગુણધર્મોનો ઉપયોગ કરી કિંમત શોધો. તો અહીં તમને એક રકમ દેખાય છે. તો આપેલ રકમને આપણે પહેલાં ધ્યાનથી જોઈશું. અહીં તમે જોઈ શકો છો કે 3 પંચમાંશ અને અહીંયા પણ 3 પંચમાંશ છે. તો અહીં આપણે 3 પંચમાંશને સામાન્ય કરીને બહાર કાઢી શકીશું, પરંતુ એના માટે આપણે સૌપ્રથમ આ બંને જૂથને જોડે લાવીશું. તો એના માટે આપણે પહેલાં ક્રમનો ગુણધર્મ અપનાવીશું, એટલે કે -2/3 ગુણ્યા 3 પંચમાંશ અને આ એના પછી -3 પંચમાંશ ગુણ્યા 1/6 5/2 છેલ્લે મૂકીશું. એટલે કે અહીં ક્રમનો ગુણધર્મ તમે અપનાવ્યો છે. હવે આપણે જોઈશું અહીં 3 પંચમાંશ એટલે કે +3 પંચમાંશને બહાર કાઢીશું. તો અહીં આપણા વધશે -2/3 અને અહીં વધશે -1/6 અને છેલ્લે 5/2. 3 પંચમાંશ એમને એમ લખીશું. કૌંસમાં આપેલ સંખ્યાની બાદબાકી કરીશું. તો અહીં છેદમાં આપણે લસા લઈશું તો 6. અહીં આવશે લસાનો ગુણાકાર કરીશું -2/3 જોડે, એટલે કે 6 જોડે. તો -2/3 ગુણ્યા 6 એટલે કે અહીં આપણો જવાબ આવશે -4 અને અહીં -1, કારણ કે 1/6 ગુણ્યા 6 એટલે કે 6 ઉડી જશે અને છેલ્લે 5/2 એમના એમ. ત્રણ પંચમાંશ -4 અને -1 એટલે કે -5, નીચે 6 અને +5/2. અહીં આ બંને વચ્ચે ગુણાકારની નિશાની છે. તો અહીંયા છેદમાં જે ઉડશે ઉડાડીશું આપણે, તો 5 5 ઉડી જશે અને અહીંયા 3 × 2 = 6 ઉડી જશે. એટલે આપણો જવાબ આવશે અંશમાં -1 અને નીચે 2 +5/2 છેદમાં 2, નીચે ઉપર -1 +5, 5માંથી 1 જાય તો 4, નીચે 2, અહીં 2 ઉડી જશે એટલે આપણો જવાબ આવશે 2. તો અહીં આપણે જોયું કે સૌપ્રથમ ક્રમનો ગુણધર્મ આપણે વાપર્યો હતો. એના પછી આપણે 3 પંચમાંશ સામાન્ય કાઢ્યા હતા, એટલે કે અહીંયા આપણો વિભાજનનો ગુણધર્મ. તો જે રીતે આપણે અગાઉ ઉદાહરણ જોયા હતા એ જ રીતે તમે આ સ્વાધ્યાયના દાખલા પણ ગણી શકો છો. આપણે સ્વાધ્યાયનો બીજો દાખલો જોઈશું. તો અહીં રકમને આપણે ધ્યાનથી જોઈશું. તો અહીં 2 પંચમાંશ છે અને અહીંયા પણ 2 પંચમાંશ છે. તો ફરીથી એ જ રીતે આપણે ક્રમના ગુણધર્મોનો ઉપયોગ કરીને આ બંને જૂથને નજીક લાવીશું, જોડે લાવીશું. એટલે કે 2 પંચમાંશ ગુણ્યા -3 પ્લસ 1 નીચે 14 ગુણ્યા 2 પંચમાંશ. આ જૂથ છે એને આપણે છેલ્લે રાખીશું, એટલે કે -1/6 ગુણ્યા 3/2. અહીં તમે ક્રમનો ગુણધર્મ અપનાવ્યો છે. હવે 2 પંચમાંશ ગુણ્યા -3 અને 1 નીચે 14 ગુણ્યા 2 પંચમાંશમાંથી આપણે 2 પંચમાંશને સામાન્ય કાઢીશું. તો અહીં -3 અહીં 1 નીચે 14. અહીં આપેલ સંખ્યાઓનો ગુણાકાર જ છે.
તો અંશ છેદમાં કંઈ ઉડતું હોય તો આપણે ઉડાડીશું. તો અહીંયા આપણે જોઈશું કે 3 દુ 6 એટલે કે એનું સાદું રૂપ આપી દઈશું. તો અહીંયા 1 નીચે 2 દુ 4 એટલે કે 1/4 રહેશે. લસા લઈશું, લસા 14 આવશે. -3 સપ્તમાંશનો 14 જોડે ગુણાકાર કરીશું. તો અહીં આપણો જવાબ આવશે 3 દુ 6 અને અહીં આવશે 1 -1 નીચે 4. 2 પંચમાંશ -6 અને +1 એટલે કે 6માંથી 1 જશે તો આપણો જવાબ આવશે 5 એટલે કે અહીં -5 અને નીચે 14. હવે અહીં કૌંસ કરેલો છે, કોઈ નિશાની નથી, તો અહીં ગુણાકારની નિશાની હોય એ ધ્યાનમાં રાખીશું. અહીંયા મેં નિશાની લખી છે તમને ધ્યાનમાં રહે એ માટે. હવે અહીં અંશ છેદમાં ઉડાડીશું તો અહીંયા 2 સીતા 14, અહીંયા 5 5 ઉડી જશે એટલે -1 નીચે 7 અને -1 નીચે 4. બાદબાકી કરી દઈશું. અહીંયા લસા આવશે 28, 7 ચોક 28, ક્રોસમાં ગુણાકાર કરીશું. -4 -7 એટલે કે 7 ને 4 એટલે કે -11 નીચે 28. તો અહીં આપણો જવાબ આવશે -11 નીચે 28. બીજો પ્રશ્ન છે, નીચે આપેલ સંખ્યાની વિરોધી સંખ્યા લખો. તો વિરોધી સંખ્યામાં પ્લસ હોય તો માઇનસ થશે અને માઇનસ હશે તો પ્લસ થશે. તો અહીં ધન 2 અષ્ટમાંશ છે તો આપણી વિરોધી સંખ્યા થશે -2 નીચે 8. અહીં માઇનસ છે તો આપણી સંખ્યા થશે 5 નીચે 9. અહીં ઉપર -6 છે અને નીચે -5 છે. તો આની વિરોધી જો માઇનસ હોય તો આપણે પ્લસ કરતા હતા, તો અહીં માઇનસનું પ્લસ કરી દઈશું એટલે કે 6 નીચે 5 એ માઇનસ છે તો અહીં -6 નીચે 5 થશે. -2 નીચે 9 તો 2 નવમાંશ. 19 નીચે -6 છે, માઇનસ તો પ્લસ થઈ જશે એટલે કે 19 નીચે 6. ત્રીજો પ્રશ્ન છે, ચકાસણી કરો. અહીંયા તમને એક સૂત્ર આપ્યું છે કે -(-x) બરાબર x એ તમારે સાબિત કરવાનું છે. તો જ્યાં x બરાબર 11 નીચે 15 લઈશું. તો અહીં પહેલાં તો x બરાબર 11 નીચે 15 છે તો -x બરાબર 11 નીચે 15 એ માઇનસ થશે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ 11 નીચે 15 પ્લસ -11 નીચે 15 એ બંનેનો સરવાળો કરીશું તો આપણો જવાબ 0 આવશે, કારણ કે આ બંને એકબીજાની વિરોધી સંખ્યાઓ છે અને બે વિરોધી સંખ્યાઓનો સરવાળો હંમેશા 0 થાય. તો અહીં આપણે જોઈએ સૂત્ર મૂકીશું કે -x બરાબર x. xની જગ્યાએ આપણે 11 નીચે 15 મૂકીશું અને અહીં x બરાબર 11 નીચે 15. હવે અહીંયા -11 નીચે 15 એનું માઇનસ એટલે કે એની વિરોધી સંખ્યા આપણે લખવાની છે. તો એની વિરોધી સંખ્યા થશે ધન 11 નીચે 15 એટલે કે માઇનસ અહીંયા થઈ જશે પ્લસ અને અહીંયા 11 નીચે 15. તો અહીં આ બંને સંખ્યા ઇક્વલ થશે એટલે કે આપણું સૂત્ર -(-x) બરાબર x એ ચકાસણી સાચી છે. તો એ જ રીતે તમે x બરાબર -13 નીચે 17 લઈને આ જ રીતે ચકાસણી કરી શકો છો. પાંચમો પ્રશ્ન છે, નીચે આપેલ ગુણાકારની ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થયેલ છે તે જણાવો. તો અહીં તમને એક રકમ આપી છે, એમાં ફક્ત કયો ગુણધર્મ વાપરે છે એ જ જોવાનું છે. તો અહીંયા પહેલી રકમ જોઈએ તો -4 પંચમાંશ ગુણ્યા 1 બરાબર 1 ગુણ્યા -4 પંચમાંશ બરાબર -4 પંચમાંશ. એટલે કે કોઈપણ સંખ્યાનો આપણે
એક જોડે ગુણાકાર કરીશું તો તે જવાબ તે સંખ્યા પોતે જ આવશે. તો અહીં નિયમ છે ગુણાકાર માટે એક તટસ્થ છે. એટલે કે કોઈપણ સંખ્યાનો એક જોડે ગુણાકાર કરીશું તો તે સંખ્યા પોતે આવશે. જેમ સરવાળા માટે કોઈપણ સંખ્યાનો શૂન્ય જોડે સરવાળો કરીશું તો તે સંખ્યા પોતે આવશે. એ જ રીતે ગુણાકારમાં તટસ્થ સંખ્યા છે 1. બીજી રકમ જોઈએ. અહીંયા -13 નીચે 17 ગુણ્યા -2 સપ્તમાંશ બરાબર -2 સપ્તમાંશ ગુણ્યા -13 સપ્તમાંશ. તો અહીં તમે સંખ્યા જોઈ શકો છો કે અહીંયા સંખ્યાઓની અદલાબદલી કરી છે. એટલે કે અહીં તમે ક્રમનો નિયમ જોઈ શકો છો અને અહીં જૂથની અદલાબદલી પણ કરી છે. એટલે કે પહેલાં -13 નીચે 17 ગુણ્યા 2 સપ્તમાંશનું જૂથ હતું, એના પછી જૂથ બદલીને -2 સપ્તમાંશ ગુણ્યા -13 સપ્તમાંશ. તો અહીં જૂથનો નિયમ પણ લાગુ પડે છે, પણ અહીં આપણે સ્પષ્ટ ક્રમનો નિયમ જોઈએ છીએ. -19 નીચે 29 ગુણ્યા 29 નીચે -19 બરાબર 1 થાય. તો અહીં વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ. એટલે કે બે વ્યસ્ત સંખ્યાઓનો ગુણાકાર 1 આવે છે. એ નિયમ આપણે જોઈ શકીએ છીએ. છઠ્ઠો પ્રશ્ન છે સંખ્યા 6 નીચે 13 ને -7 નીચે 16ના વ્યસ્ત વડે ગુણો. તો આપણે ગુણાકાર કરી જોઈશું. 6 નીચે 13 છે એનો ગુણાકાર કરવાનો છે. આના વ્યસ્ત સંખ્યા તો આની વ્યસ્ત સંખ્યા થશે -16 નીચે 7. હવે આપણે ગુણાકાર કરીશું. તો અહીંયા આપણે જોઈશું કે અંશ છેદમાં કશું ઉડતું હોય તો ઉડાડીશું. તો અહીં કશું ઉડતું નથી, તો અહીંયા આપણે ગુણાકાર કરી દઈશું. તો 16 ગુણ્યા 6 એટલે કે 96, પણ આપણો જવાબ આવશે માઇનસ, કારણ કે અહીંયા માઇનસની નિશાની છે અને છેદમાં આવશે 13 ગુણ્યા 7 એટલે કે 13 સીધા 91. તો આપણો જવાબ આવશે -96 નીચે 91. એના પછીનો પ્રશ્ન 7 છે. અહીંયા તમને એક રકમ આપી છે કે 1/3 ગુણ્યા 6નો ગુણાકાર 4/3 જોડે કૌંસમાં ની 1/3 ગુણ્યા 6 ગુણ્યા 4/3. તો અહીંયા કૌંસમાં તમે જોઈ શકો છો કે સંખ્યાની અદલબદલ કરી છે. તો કયા ગુણધર્મના ઉપયોગથી આ રીતે તમે સંખ્યાની અદલબદલ કરી શકો છો, એટલે કે જૂથ અલગ બનાવી શકો છો? તો અહીં તમારો જવાબ આવશે સંગઠિતતા. એટલે કે 1/3 ગુણ્યા 6 એટલે કે બંનેનું સંગઠન કર્યું અને 4/3ને એકલા પાડીશું. તો આ રીતે સંગઠિતતા એટલે કે એ ગુણધર્મનો ઉપયોગ કરી શકાય છે. 8મો પ્રશ્ન છે શું 8/9 એ સંખ્યા -1 અષ્ટમાંશનો વ્યસ્ત છે? કેમ અથવા કેમ નહીં? આપણે પહેલાં પણ જોઈ ગયા છીએ કે બે વ્યસ્ત સંખ્યાઓનો ગુણાકાર હંમેશા 1 આવે. તો આપણે આ બંને સંખ્યાઓનો ગુણાકાર કરીશું. આઠ નવમાંશ ગુણ્યા મિશ્ર સંખ્યાને અપૂર્ણાંકમાં ફેરવીશું તો 8 × 8 અને 9, તો -9 નીચે 8. અહીંયા અંશ છેદમાં જે ઉડતું એ ઉડાડીશું તો અહીંયા 8 8 ઉડી જશે, અહીંયા 9 9 ઉડી જશે. તો આપણો જવાબ આવશે -1. તો અહીંયા આપેલ બે સંખ્યાઓ એકબીજાની વ્યસ્ત નથી, કારણ કે આપણો જવાબ 1 આવવો જોઈએ. અહીંયા -1 જવાબ છે, એટલે કે અહીંયા આપેલ બે સંખ્યાઓ એકબીજાની વ્યસ્ત નથી. હવે આપણે સ્વાધ્યાય 1.1નો 9મો પ્રશ્ન જોઈશું કે શું 0.3 એ 3.1/3નો વ્યસ્ત છે? કેમ અથવા કેમ નહીં? એટલે વ્યસ્ત છે કે નહીં આપણે સાબિત કરીશું. તો કોઈ પણ બે સંખ્યાઓ હોય જો એકબીજાની વ્યસ્ત હોય તો તેમનો ગુણાકાર 1 થાય. તો આપણે આ બંને સંખ્યાઓનો ગુણાકાર કરીશું. સાદુરૂપ આપીશું. 0.3 એટલે કે 3 નીચે 10 થશે અને આ મિશ્ર સંખ્યા છે તેને અપૂર્ણાંકમાં ફેરવીશું તો 3 × 9 અને 1 10 એટલે કે 10/3 થશે.
અંશ છેદમાં ઉડાડીશું તો અહીંયા 10 10 ઉડી જશે, અહીંયા 3 3 ઉડી જશે, એટલે આપણો જવાબ આવશે 1. તો આ બંને સંખ્યાઓ એકબીજાની વ્યસ્ત છે, કારણ કે એ બંનેનો ગુણાકાર કરીશું તો આપણો જવાબ 1 મળે છે. એના પછીનો 10મો પ્રશ્ન છે, એવી સમય સંખ્યા કે જેનો વ્યસ્ત ન હોય. તો એવી કઈ સમય સંખ્યા છે કે જેનો વ્યસ્ત ન હોય? તો એવી સમય સંખ્યા છે 0. એવી સમય સંખ્યાઓ કે જે તેના વ્યસ્તને સમાન હોય, એટલે કે એવી સમય સંખ્યાઓ કે જેનો વ્યસ્ત સરખો જ થાય, એની એ જ સંખ્યા પોતે જ થાય. તો 1નો વ્યસ્ત કરીશું તો પણ જવાબ 1 આવશે, અને -1નો વ્યસ્ત કરીશું તો પણ -1 જ જવાબ આવશે. એટલે 1 અને -1 એ બંને એવી સમય સંખ્યાઓ છે કે જેના વ્યસ્ત સમાન હોય છે, એટલે કે એ સંખ્યા પોતે જ હોય છે. ત્રીજો પ્રશ્ન છે, એવી સમય સંખ્યા કે જેની વિરોધી સંખ્યાને સમાન હોય, એટલે કે એની સંખ્યા વિરોધી કરીએ તો એની એ સંખ્યા પોતે જ હોય. ધારો કે 1ની વિરોધી કરીશું તો આપણે -1 થશે, એટલે 1 અને -1 સમાન થશે નહીં. તો એવી કઈ સંખ્યા છે કે જેની વિરોધી સંખ્યા કરીશું તો એ સંખ્યા પોતે જ આવશે? તો એવી સંખ્યા છે 0. પ્રશ્ન 11, ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા છે, 0નો વ્યસ્ત ખાલી જગ્યા થાય. તો 0નો વ્યસ્ત ના હોય, 0નો વ્યસ્ત હોય જ નહીં, શક્ય જ નથી. આપણે પહેલાં જ જ્યારે સંખ્યાઓ જોઈ હતી ત્યારે નીચે a/b હોય તો b ઇઝ નોટ ઇક્વલ ટુ 0. બીજી ખાલી જગ્યા છે, સંખ્યાઓ ખાલી જગ્યા અને ખાલી જગ્યા પોતાના જ વ્યસ્ત છે. તો એવી બે કઈ સંખ્યાઓ છે જેમનો જવાબ તે સંખ્યા પોતે જ આવે એમનો વ્યસ્ત? તો -1 અને ધન 1. -5ની વ્યસ્ત સંખ્યા, તો વ્યસ્ત એટલે કે 5ને નીચે લઈ જઈશું અને નીચે છેદમાં 1 છે એને ઉપર લાવીશું તો -1 પંચમાંશ. 1/xની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે જ્યાં x ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો 1/xની વ્યસ્ત સંખ્યા થશે, xને ઉપર લાવી દઈશું તો x અને નીચે 1, પણ નીચે 1 લખીશું ને એટલે આપણો જવાબ આવશે x. બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા તે સમય સંખ્યા જ હોય. સમય સંખ્યા જ હોય. ધન સમય સંખ્યાની વ્યસ્ત સંખ્યા કઈ હોય? તો ધન સમય સંખ્યાની વ્યસ્ત સંખ્યા હંમેશા ધન જ હોય. વિરોધી સંખ્યા હોય તો એમાં નિશાની બદલાય, બાકી વ્યસ્ત સંખ્યામાં જો સંખ્યા ધન હોય તો ધન જ હોય, અને ઋણ સમય સંખ્યાની વ્યસ્ત સંખ્યા ઋણ જ હોય. મારા આગળના વિડીયો જોવા મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો. ઓનલાઈન પ્રાઇમરી ક્લાસ. થેન્ક યુ.